તો મિત્રો ચૈત્રભાઈ વસાવાએ ફરી એકવાર ભાજપ સામે મોટો પડકાર ફેંક્યો અને એવું કહ્યું કે કોઈ ગૃહમંત્રીના ઘરની પોલીસ નથી, પ્રજાના ટેક્સથી આ પોલીસ ખાતું ચાલે છે। તો મિત્રો હું તમને તે વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો। પણ સાથીઓ કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે, એમના પ્રમોશનો લેવા માટે, એમનું પોસ્ટિંગ લેવા માટે આજે એમણે જે શપથ લીધા હતા સુરક્ષા પૂરી પાડવાની, શાંતિ પૂરી પાડવાની, સલામતી પૂરી પાડવાની, એ પૂરી નથી પાડતા। ગુજરાતની જે ઈમાનદાર પોલીસ છે, નિષ્ઠાવાન પોલીસ છે, પોતાની ઈમાનદારીથી નોકરી કરે છે અને ચૈતર વસાવાના કડક હાથે હું સલામ કરું છું। પણ એવું એટલું પણ કહીશ, જે પણ પોલીસ અમારા લોકો સાથે એ ભાજપની સરકારનો હાથો બનીને કામ કરશે એ પોલીસનો હિસાબ કિતાબ પણ અમે 2027ની ચૂંટણી પછી કરવાના છે। જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનોને હેરાનગતિ કરશે, અમારી માતા બહેનો સાથે અત્યાચાર કરશે અને ભાજપના ઇશારે દબાવવાની વાત કરશે, એમના માટેનો સમય પણ 2027માં આવી રહ્યો છે। એમને પણ અમે પ્રમોશન અમારી રીતે કરાવી આપીશું। ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી। આ બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાનથી આ દેશ ચાલે છે। કોઈ ગૃહમંત્રીના ઘરની પોલીસ નથી, પ્રજાના ટેક્સના પગારથી પોલીસને અને પોલીસ ખાતું ચાલે છે। કલેક્ટર હોય કે તલાટી હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, સાંસદ હોય કે તંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, બધાનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે। એ તલાટીથી લઈને કલેક્ટર સુધી, એ કોન્સ્ટેબલથી લઈને પીઆઈઆઈજી સુધી બધા જ લોકો જે નોકરી કરે છે એનો પગાર તમે આપો છો, એટલે કોઈને ડરવાની જરૂર નથી। આ ચૈતર વસાવાની સાથે રહેજો। આવનારા દિવસોમાં જે પણ અધિકારીઓ આપણને દબાવવાની વાત કરતા હશે, જે પણ કલેક્ટરો અહીંયા કૌભાંડ કરતા હશે, જમીનો છીનવતા હશે, એમની લડત પણ અમે ચલાવવાના છે। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ચૈત્રભાઈ વસાવા એવું કહે છે કે બધા જ પોલીસવાળા એવા નથી કે જે પોતાનું પ્રમોશન કરાવવા, આગળ વધવા માટે જે ગૃહમંત્રી હોય કે પછી ગમે તે સરકારનો મોટો જે નેતા હોય તેમનું માને છે તેવા બધા નથી। અને જે સારા પોલીસવાળા છે તેમને હું સલામ કરું છું। અને બીજા અમુક તો છે તો તમને પણ માહિતી હશે જ કે તમારા વિસ્તારમાં કયો એવો પોલીસવાળો છે તે પૈસા લેવા માટે અને પ્રમોશન કરવા માટે થઈને જે આવા કામ કરી રહ્યા છે, તલાટીથી લઈને કલેક્ટર સુધી અને કોન્સ્ટેબલથી થઈને સૌથી મોટામાં મોટી પોસ્ટવાળા અધિકારીઓ જે હોય તેમનો બધાનો જ પગાર આપણા ટેક્સથી આવે છે। તો મિત્રો ચૈત્રભાઈ વસાવાએ જે વિડીયોમાં કહ્યું તે તો તમે સાંભળી જ લીધું છે। અને જો તમને આપણા વિડીયો સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેનાથી તમને આપણા નવા વિડીયો આવતા હોય તેની માહિતી મળતી રહે।